જૂનાગઢની જો વાત કરીએ તો ધરારનગરમાં વિસ્તારમાં રહેણાંક મકાનમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ। બે સગા ભાઈઓ દારૂની ફેક્ટરી ચલાવતા હતા। અહીં જે પ્રકારે વિગતો સામે આવી છે, પોલીસને બાતમી મળી હતી, તે આધારે રેડ કરવામાં આવી અને 14 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો। સ્થળ પરથી ખાલી બોટલો, કેમિકલ, એસન્સ, કલર અને મશીન મળી આવ્યા છે। એક આરોપીની હાલ તો પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર થયો છે। ફેક્ટરીમાં 1400 જેટલી ખાલી બોટલો મળી આવી। તો કેટલા સમયથી ફેક્ટરી ચાલતી હતી? રહેણાંક વિસ્તારમાં આ નકલી દારૂની ફેક્ટરી કેવી રીતે ચાલી રહી હતી, જે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમરૂપ હતી? અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। પહેલા તો રહેણાંક મકાનમાં આ પ્રકારની ફેક્ટરી ચલાવવામાં આવતી હતી। કોની રહેમ નજર હેઠળ આ ફેક્ટરી ધમધમી રહી હતી, તેને લઈને એક મોટો સવાલ ઉભો થાય છે। બે સગા ભાઈઓ દારૂની ફેક્ટરી ચલાવતા હતા। ફેક્ટરીમાં 1400 જેટલી બોટલો મળી આવી છે। પોલીસે હાલ તો 14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। એક આરોપીની ધરપકડ કરાઈ, બીજો આરોપી ફરાર થયો છે। આ સાથે વધુ માહિતી માટે જૂનાગઢથી અમારા સંવાદદાતા યજ્ઞેશ ભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। યજ્ઞેશ, ધરારનગરમાં નકલી દારૂની ફેક્ટરી ધમધમી રહી હતી। પહેલા તો મોટો સવાલ એ છે કે આ ફેક્ટરી કોની રહેમ નજર હેઠળ ધમધમી રહી હતી? જી, ખાસ કરીને કૃપા જણાવી દઉં, જૂનાગઢમાં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ। ધરારનગર વિસ્તારમાં ના રહેણાંક મકાનમાં ચાલતી હતી નકલી દારૂની ફેક્ટરી। બે સગા ભાઈઓ ચલાવતા હતા નકલી ફેક્ટરી। પોલીસને બાતમીના આધારે રેડ પાડી હતી। કેમિકલ અને એસન્સ કલર ભેળવી બનાવાતો હતો વિદેશી દારૂ। આ કેમિકલ યુક્ત પ્રવાહીને ખાલી બોટલોમાં ભરી નકલી સ્ટીકર લગાવી કરવામાં આવતું હતું વેચાણ। પોલીસે સ્થળ પરથી ખાલી બોટલો, ઢાંકણા, કેમિકલના કેરબા, એસેન્સ, કલર અને મશીન જપ્ત કર્યું છે। જી બિલકુલ, તમામ માહિતી બદલ આપનો આભાર।